ને રીલ બનાવવી જ જોઈએ ને અમે બનાવીએ જ છીએ અને બધા એટલે એને ઇટ્સ અ ગુડ મીડિયમ ટુ લોન્ચ સમબડી ઓન બિગ કેનવાસ. એનું કોઈ પેલો સવાલ નથી. 1 મહિનામાં શીખી જવાય ને 1 મહિનામાં તો હજી તમે સરખો સા પણ ના શીખી શકો. સંગીત એ છે ને ગુરુમુખી વિદ્યા છે. તો આખું ઘરનું કલ્ચર મ્યુઝિકલ છે, એમાં હવે પાર્ટનર પણ મ્યુઝિકલ છે. તો વોટ યોર ડે લુક લાઈક, આખો મ્યુઝિકલ દિવસ? સો 2026ની શરૂઆત થઈ ચૂકી છે અને સિનેબિટ શો પર આ શરૂઆત બહુ જ મ્યુઝિકલ છે. જેટલી મારી ઉંમર નથી એનાથી વધારે એક્સપિરિયન્સ્ડ આર્ટિસ્ટ મારી સાથે આજે બેઠા છે અને આઈ ફીલ વેરી પ્રિવિલેજ્ડ કે મને એ મોકો મળ્યો છે કે એમની સાથે હું વાત કરી શકું છું ને એમની અને મારી વાતો તમારા સુધી લાવી શકું છું સિનેબિટ શો દ્વારા. મારી સાથે છે અત્યારે પ્રહર વોરા, જે છે મ્યુઝિક કમ્પોઝર, સિંગર, અરેન્જર અને મ્યુઝિક ગુરુ પણ. એટલે જેટલા ટેગ આપો એટલા ઓછા પડે, કારણ કે એમની જર્ની એટલી લાંબી અને એટલી મેચ્યોર જર્ની રહી છે કે ભાઈ 30 વર્ષ એટલે 3 દાયકાનો અનુભવ. એટલે વિચાર કરો એમણે શું નહીં જોયું હોય, કેટલું બધું જોયું છે. અને એમાં સોમનાથ મંદિરનું લાઈવ જે આપણે લાઇટ શો જોયો હોય તમે, તો એમાં પ્રહર વોરાનું મ્યુઝિક છે, એમનો અવાજ છે. સાથે એ ગ્રેડ આર્ટિસ્ટ રહી ચૂક્યા છે ઓલ ઇન્ડિયા રેડિયોમાં અને દૂરદર્શનમાં પણ નાનપણથી, એટલે કે 5 વર્ષથી જ એમની જર્ની શરૂ થઈ ગઈ હતી. એટલે અત્યાર સુધી તો કેટલું બધું જોઈ લીધું છે. અને રિસન્ટલી એમની ફિલ્મ આવી છે તું મળે તો ઉત્સવ, એમાં એમણે મ્યુઝિક ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. પ્રહર વોરા સર, તમારું સ્વાગત છે ફીવર એફએમના સ્ટુડિયોમાં. થેન્ક યુ સો મચ. સર, 30 વર્ષને જો તમે આપણે કન્ક્લુડ કરવું હોય થોડા વખતમાં, તો તમે તમારી જર્નીને કઈ રીતે જુઓ છો? 30 વર્ષ આમ જોવા જઈએ તો ઘણા બધા લાગે, પણ મારું એવું માનવું છે કે હું આજીવન એક વિદ્યાર્થીના રોલમાં છું. એટલે ધીસ ઇઝ જસ્ટ અ બિગિનિંગ ફોર મી. વાહ વાહ વાહ. અને 30 વર્ષમાં તમારા જર્નીમાં ઘણા બધા ટેગ લાગ્યા છે, મ્યુઝિક કમ્પોઝર, સિંગર, અરેન્જર. સો લાઈફના કયા કયા સ્ટેજ પર આ ટેગ જોડાતા ગયા તમારી જોડે? બરાબર 1996માં મેં મારું પહેલું પરફોર્મન્સ, આમ તો સ્કૂલમાં ને એમ આપણે ગાતા હોઈએ, પણ પબ્લિક પરફોર્મન્સ મેં 1996માં આપ્યું. એટલે એ ગણીએ તો આજે બરાબર 30 વર્ષ થયા છે. તો એ પહેલો રોલ એક સિંગર તરીકેનો હતો. 2003માં મેં મારું પહેલું કમ્પોઝિશન કર્યું when I was in 10th. અને એક ગીત હતું ગુજરાતીમાં પુસ્તકમાં. તો મેં એ કમ્પોઝ, ઇફ આઈ એમ નોટ રોંગ, રમેશ પારેખની કવિતા હતી. રમેશ પારેખની કવિતા હતી, યસ, કે કાગળ હરી લખે તો બને. એન્ડ on that composition I won state level youth festival, which is organized by government, Gujarat government. અને એનું મને ઘણો એક સરસ બધાના આશીર્વાદ મળ્યા, વડીલોને અને બધું. આગળ મ્યુઝિક અરેન્જરની વાત કરું તો એ મને 2010માં મારા ગુરુ શ્રી ગૌરાંગ વ્યાસ એમણે મને એક મોકો આપ્યો કે હું તને એક મારું ગીત છે પણ તારી એક પરીક્ષા તરીકે તું કેવું કરી શકે છે. પછી ઇટ ઇઝ અપ ટુ મી કે હું રાખું કે ના રાખું. હું તને આટલું વસ્તુ આપું છું, તું અરેન્જ કર. અને એમણે મને અમુક વસ્તુ ડિટેલ આપી, મેં એ પ્રમાણે કર્યું ને એમણે એ રાખ્યું. અને ત્યારથી એક અરેન્જર તરીકે ને એટલે બીજા કમ્પોઝર્સના કમ્પોઝિશનનું પણ મ્યુઝિક કરવાનું એ વખતે મને ચાન્સ મળ્યો. અને પછી મારા કમ્પોઝિશન્સ ને બધું હું લાઈવમાં એમ ગાતો હતો. એ રીતે મારું 2010માં પહેલું આલ્બમ આવ્યું નાદ બ્રહ્મ, અને 2017માં બીજું આલ્બમ આવ્યું સ્વર પ્રહર. તો આ બધાને એ વખતે આલ્બમનો જમાનો આપણે કહી શકાય, આખા આલ્બમનો. હવે સિંગલ્સ આવે છે. એ રીતે હું નવા દોરને આખું અપનાવીને એ રીતે હું થોડા વખતે મારા ગીતો હું કરી રહ્યો છું. અને રિસન્ટલી તમે યુથ સાથે કનેક્ટેડ છો, જેમ તમે શીખવાડો છો. જી. સો એ કઈ રીતે બેલેન્સ થાય છે? એક તો બેલેન્સ કરતા છે ને હું એમાં કઈ રીતે જોઉં છું કે અત્યારનું જનરેશન, આપણે મિલેનિયન કહેવાય છે, પણ જે જેન ઝી છે અને હવે જે જેન આલ્ફા આવશે, આ લોકો સાથે કનેક્ટ રહેવા છે. એટલે એ લોકો શું વિચારે છે એ ધ્યાનમાં રાખીને હું એ વસ્તુ મારા પણ પરફોર્મન્સમાં કે મારા જે રીતનું મારું ક્રિએશન છે, ક્રિએટિવિટી છે, એમાં હું એ વણવા માગું છું કે જેથી એ લોકોને પણ મજા આવે. જેમ કે તમે કીધું કે યુથ સાથે તમે સારી રીતે કનેક્ટેડ છો, તો આજનું યુથ મોસ્ટલી એ રીતે હોય છે કે રીલ બનાવી દઈએ, કે ફટાફટ નોટેશન જોઈ લીધા, આ ગીત ટ્રેન્ડમાં છે, શીખી લીધું, ફટાફટ 1 મિનિટમાં ગાઈ લીધું. બટ તમે જે જનરેશનથી બિલોંગ કરો છો દેટ ઇઝ રિયાઝવાળી જનરેશન.
તો આ રીલ અને રિયાઝ વચ્ચેનો જે ડિફરન્સ છે એ આપણે કઈ રીતે બ્રિજ બનાવી શકીએ એ તરફ જો તમે અમને ગાઈડ કરી શકો તો. ને રીલ બનાવવી જ જોઈએ ને અમે બનાવીએ જ છીએ અને બધા એટલે એને ઇટ્સ અ ગુડ મીડિયમ ટુ લોન્ચ સમબડી ઓન બિગ કેનવાસ. એનું કોઈ પેલો સવાલ નથી, પણ રિયાઝ ઇઝ શું કહી શકે કે ઇન્ટિગ્રલ પાર્ટ. સંગીત એ છે ને ગુરુમુખી વિદ્યા છે. એમને તમે ચાલુ પડી ગયા અને હું આજે શીખવાડું છું ઘણા બધા લોકોને. ઘણા એવી ઇન્ક્વાયરીઝ પણ આવતી હોય કે 1 મહિનામાં શીખી જવાય. ના, 1 મહિનામાં તો હજી તમે સરખો સા પણ ના શીખી શકો. ના તો જન્મ લાગી જાય તો આપણે હજી શીખતા જ રહેવાનું છે પેલું થાય. પણ રિયાઝ કારણ કે રિયાઝ તમે 3 કલાક કરો, 3 કલાક અત્યારે કોઈને ટાઈમ નથી હોતો, વેરી ફ્રેન્કલી કહું તો એનું તમને પરફોર્મન્સમાં એ વસ્તુ અડધો કલાક કામ લાગે. ઓકે, એટલે એટલીસ્ટ 1 મિનિટની રીલ બનાવીએ ને તો તમારે 3-4 કલાક એની પાછળ મથવું પડે અને પછી તમે એ વસ્તુ લેખે લાગે. થોડીક કચાશ ના રહે. પણ અત્યારે એ ચાલી રહ્યું છે તો નથિંગ. હું કંઈ એમાં કંઈ ખરાબ નથી જોતો, પણ પ્લીઝ રિયાઝ ઇટ્સ નેસેસરી એવું મારું માનવું છે. હા, અને આ વસ્તુથી મને પેલો ઇન્સિડન્ટ યાદ આવ્યો કે ગુલઝાર સાહેબે રેખા ભારદ્વાજને કીધું હતું કે તમે પ્રેક્ટિસ કરો પહેલાં, પછી તમારામાં એ ચમક આવશે અવાજમાં. અને એમણે કંઈક 40 દિવસની પ્રેક્ટિસ કરી હતી. સો એ 40 દિવસવાળી પ્રેક્ટિસ તમે ક્યારેય લાઈફમાં કરી છે? તો તમારે સતત ચાલતું જ હોય છે. એટલે હું વાત કરું કે એકચ્યુઅલી હું તમને મારી વાત કરું તો મારો આજનો પ્રોગ્રામ એ આવતીકાલના પ્રોગ્રામ માટે એક પ્રેક્ટિસ જ છે. ઓકે. સો મારું એવું માનવું છે કે મારું આજનું પરફોર્મન્સ ગઈકાલ કરતાં સારું હોવું જોઈએ અને આવતીકાલનું પરફોર્મન્સ આજ કરતાં સારું હોવું જોઈએ. સો એ પ્રેક્ટિસ સતત ચાલતી જ રહે છે. અને ઇન ધીસ કોમ્પિટિટિવ વર્લ્ડ આઈ ડોન્ટ બિલીવ ઇન કોમ્પિટિશન. એટલે માનું છું પણ સ્ટીલ આઈ એમ અપાર્ટ ફ્રોમ ધેટ. આઈ ડોન્ટ બિલીવ ઇન ક્વોન્ટિટેટિવ વર્લ્ડ, આઈ બિલીવ ઇન ક્વોલિટેટિવ. એટલે હું મારું ફોકસ સારું કામ આપવાનું વર્ષોથી પહેલેથી રહ્યું છે, જેને આપણે કહેવાય કે ગુણવત્તાવાળું. અને મારું એના પર ફોકસ વધારે. એટલા માટે કદાચ વાર લાગશે પણ હું જે કામ આપવામાં માનું છું એમાં હું કોઈ કચાશ નહીં રાખું. હા, અને આ જર્નીમાં એક મેજર બ્રેક જો આપણે કહીએ તો સોમનાથ લાઇટ શો, રાઈટ? યસ, સોમનાથ લાઇટ એન્ડ સાઉન્ડ. ધેટ એક્સપિરિયન્સ હજી મને થ્રિલ અનુભવું છું એ લાઇટ સાઉન્ડ એની. એ વખતે ત્યાં જે મેનેજિંગ ટ્રસ્ટી હતા પીકે લેરી સાહેબ, એનો ફોન આવ્યો કે પ્રહરભાઈ આ એક વસ્તુ કરવાની છે. અને મને કે અમે લોકોએ બધું વોઇસ ઓવર ને બધું તો કરી દીધું છે અને ઇટ્સ અ વર્ચ્યુઅલ રિયાલિટી શો. એકલું લાઇટ એન્ડ સાઉન્ડ નથી, કે લાઇટ એન્ડ સાઉન્ડ તો ખરું પણ મંદિરના એના શિખર પર આખું એક ફિલ્મ એનું બતાવે છે ને એ બધું કરે છે. ધીસ ઇઝ ન્યૂ ફોર ઇન્ડિયા. એ વખતે 10 વર્ષ પહેલાં નવું હતું. અને કે આમાં જે સ્તોત્ર ને બધું, અને તમે સંસ્કૃતમાં પણ આટલું સરસ તમે ગાઈ શકો છો, તો કે યુ આર ધ બેસ્ટ ચોઇસ ફોર અસ. કે યુ ગીવ સરસ મ્યુઝિક આપો અને તમે ગાઓ. તો એના જે 3 સ્તોત્ર ને બધું મને મળેલું, તો એ તરત જ પહેલી જ મિટિંગમાં અપ્રૂવ થઈ ગયું, રેકોર્ડ થઈ ગયું. અને 2017માં એ લોન્ચ થયું. ત્યારથી અત્યાર સુધી અવિરતપણે એ વાગે છે. હું માનું છું કે મારા તરફથી એ ભગવાનને સેવા છે, વારંવાર સેવા થઈ રહી છે. એ બધું પુણ્ય ભેગું થઈ રહ્યું તમારા નામે, હોપફુલી. ના, બટ આઈ એમ ગ્રેટફુલ. આઈ એમ સો મચ ગ્રેટફુલ. એન્ડ વન થિંગ યુ મસ્ટ બી ગ્રેટફુલ ફોર દેટ ઓલ્સો, કે તમારા મ્યુઝિકલ પાર્ટનર. યસ, હે ને? કે મ્યુઝિકની સમજ હોય, પાર્ટનરને પણ ખબર હોય ને, એ વસ્તુ અલગ છે. સ્પેશિયલી વેન યુ આર આર્ટિસ્ટ, કે તમે વાત કરી શકો, તમે ક્યાંક અટવાયેલા તો પણ એ સમજે કે હા હું અટવાયેલો છું, કે તમને તમારી સ્પેસ આપે. તો આખી તમારી ફેમિલી બેકગ્રાઉન્ડ જોઈએ તો બંને બાજુથી તમારે મ્યુઝિકલ જ રહ્યું છે. તો આખું ઘરનું કલ્ચર મ્યુઝિકલ છે, એમાં હવે પાર્ટનર પણ મ્યુઝિકલ છે. તો વોટ યોર ડે લુક લાઈક, આખો મ્યુઝિકલ દિવસ? એટલે મારું કામ કેવું છે કે હું કંઈ કમ્પોઝિશન કેવું કરું તો સંપદાને સંભળાવું. અને મને એને શી ઇઝ વન ઓફ ધી
શું કહેવાય કે સ્ટ્રોંગ ક્રિટિક ઓફ માઇન્ડ, કે આ વસ્તુ બરાબર નથી હો, તમારે ફ્રેન્ક ઓપિનિયન જોઈએ છે કે સારો ઓપિનિયન જોઈએ છે, હું પૂછી લે. ના, ફ્રેન્ક જ જોઈએ છે. એટલે પછી એ મને કહે કે ના, આમાં આ વસ્તુ બરાબર નથી. ઓકે. એટલે મને એક વસ્તુ ખબર પડે છે કે ના, થોડુંક આમાં હજી વધારે કામ કરવા જેવું છે. તો એ પ્રમાણે હું મારી રીતે થોડું ઘણું પેલું મઠારું ને પછી જે વસ્તુ ગમી હોય એને એપ્રિશિએશન પણ મને મળે છે. અને ઘરમાં બધા જ એ પ્રકારના છે. એટલે અને મારું એવું પેલું છે કે હું પહેલાં ધડાકે તો કોઈ બીજાને સંભળાવતો, એક વખત થઈ જાય પછી જો સાંભળો હવે. અને પછી અને ક્રિટિક રિસ્પોન્સ પણ મળે, ક્રિટિકલ રિસ્પોન્સ પણ મળે, એપ્રિશિએશન પણ મળે. પણ આને હું એક મારી એક શું કહેવાય કે પોઝિટિવલી જ લઉં છું કે મારે એક મારી જર્નીમાં સરસ રીતે મને એ તો સારું ને, ઘરમાં પહેલા ક્રિટિક મળી જાય તો તમારું કામ હજી નીકળીને બહાર નીકળે. યસ. અને જેમ તમારા ઘરમાં મ્યુઝિકલ એન્વાયરમેન્ટ છે, મમ્મી પપ્પા પહેલા ગુરુ હોય, બટ તમારી લાઈફમાં અલગ અલગ સ્ટેજ પર ઘણા બધા ગુરુઓ રહ્યા છે, રાઈટ? યસ. જો એમના વિશે તમે મેન્શન કરીને એમને કંઈક યાદ કરીને એક એવી વસ્તુ જે દરેક ગુરુ પાસેથી યુનિક શીખી હોય. હાર્ડકોર ક્લાસિકલ મેં પંડિત કૃષ્ણકાંત પરીખ, જે દાદા ગુરુ પંડિત જસરાજજીના શિષ્ય મેવાતી ઘરાનાના, એમની પાસે મેં 1997માં શીખવાનું શરૂ કર્યું, જે એમના મૃત્યુ સુધી 2010 સુધી અવિરત ચાલુ રહ્યું. અને ગુરુજીના એટલા બધા આશીર્વાદ છે કે બેટા યુ વિલ બી ધ ઓનલી વન. એવું અત્યારે તો પેલું આપણે ના કહી શકાય, પણ એમણે એટલા બધા આશીર્વાદ આપ્યા છે. અને એક દીકરાની જેમ એમણે મને રાખ્યો છે. કોઈ બાપ જેમ છોકરાને વઢે એ રીતે વઢ્યો પણ છે, અને સામે બાપ જે રીતે છોકરાને પ્રેમ કરે એ રીતે પ્રેમ પણ કર્યો છે. કંઈક વસ્તુ એમને બહુ જ ગમી હોય કોઈક વખત ક્લાસમાં, તો બીજે દિવસે ફોન આવે કે કાલે તે આ વસ્તુ બહુ સરસ ગાયું, બસ તું જીવતો રહે છોકરા, જીવતો રહે. એટલે એટલું બધું સરસ મને આ પ્રેમ મળ્યો છે. અને બીજા મારા મેન્ટર હું જેમને માનું છું અને જેમની પાસેથી ઘણું બધું પામ્યો છું, એવા શ્રી ગૌરાંગ દાસ. ગૌરાંગ કાકા સાથે હું આમ જોડાયો હતો 1999થી. એમનું મૂવી જેમાં મેં પહેલી વખત પ્લેબેક સિંગિંગ તરીકે મારું પદાર્પણ કર્યું, એમને એમની જે રીત હતી ને કામ કરવાની, એ મેં કહું સાલું અને હજી એ જે રીતે આપણને ખબર ના પડે કે આ જે રીતે આ વ્યક્તિ કમ્પોઝ કરી રહ્યા છે ને પછી આઉટપુટ શું આવવાનું છે, એ મને એટલું બધું ગમી ગયું કે મને એવું હતું કે ના, મારે એમની પાસે ગમે તે રીતે શીખવું છે. તો હું એમને ફોન કરું, મળવાનો ટાઈમ માગું, અને પછી એમણે ના, હવે તો મારે આને શીખવાડવું જ પડશે. તો લગભગ 2006થી એમની સાથે સતત છું અને એમના ઘણા બધા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું એમની પાસે ઇનડિરેક્ટલી. એટલે આજે આમ હાર્મોનિયમ લઈને એમણે ગીત મને બહુ ઓછા શીખવાડ્યા છે, એમની સાથે રહીને એમનું કામ જોઈને. અને નોટ ઓનલી ગૌરાંગ કાકા, પણ આપણા ઇન્ડસ્ટ્રીના મોટા મોટા સંગીતકાર જેમ કે દિલીપ ધોળકિયા, જેમણે તારી આંખનો અફીણ ગાયું, પછી આશિત દેસાઈ, રાસબિહારી દેસાઈ, શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય, પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય. એટલે આમ જોવા જઈએ ને, આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ એન્ડ ગ્રેટફુલ ટુ ગોડ કે મને દિલીપ કાકાથી લઈને આલાપ દેસાઈ, અત્યારના જનરેશનના જે બેસ્ટ કમ્પોઝર, બધાની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો છે અને આઈ એમ ગ્રેટફુલ. વાહ. અને સંપદાનો રોલ ગુરુ તરીકે જોઈએ તો એ તો સૌથી મોટામાં મોટી ગુરુ છે લાઈફમાં. કઈ રીતે? ને એટલે આમાં ઘણીવાર મારો એવો સ્વભાવ ખરો કે હું થોડોક ઓવર સેન્સિટિવ, થોડોક હું તણાઈ જવું કોઈક વાતમાં, તો શી ઓલવેઝ ટીચીસ મી ટુ બી વેરી પ્રેક્ટિકલ. ઓકે. અને એ હું ક્યાંક તણાતો જતો હોઉં તો એ મને આમ ખેંચીને કિનારા પર લાવી શકવાની ક્ષમતા ધરાવે છે. આટલું કહું, એમાં ઘણું બધું આવી ગયું એમ. યસ, ઘણું બધું આવી ગયું. હવે મ્યુઝિક તો જનરેશનથી આવ્યું છે તમારે ત્યાં, સેમ આઈ થિંક AIRનો ટેગ પણ જનરેશન ટુ જનરેશન ફોલો થઈ રહ્યો છે. જી. અને હા, સો AIR અને દૂરદર્શન બંનેમાં A ગ્રેડ આર્ટિસ્ટ, અને આઈ નો પર્સનલી કે મને ખબર છે ક્રેક કરવું બહુ અઘરું હશે. યસ. સો એ જર્ની ક્યારથી લાઈફમાં ચાલુ થઈને અત્યાર સુધી કેટલો એક્સપોઝર મળ્યો છે એમાં? એટલે 2005માં એનું મેં પહેલું ઓડિશન આપેલું B ગ્રેડ માટે, અને
આમાં એ પાછા સ્ટેજીસ હોય છે. એના પછી 3 વર્ષમાં મને બી હાઈ ગ્રેડનું મળ્યું, અને બી હાઈ પછી એટલે બી પ્લસ આપણે જેને કહીએ, અને એમાં બી હાઈમાં તમે 10 વર્ષ, તમે 9 થી 10 વર્ષ, એ વખતે એવો રૂલ હતો, હવે એ નથી રૂલ, પણ વચ્ચે એવું હતું કે AIR વાળા ઓડિશન્સ જ બંધ કરી દીધા, એટલે મારે કરવું હોય તો પણ હું ન કરી શકું. તો એ ગ્રેડ માટે અને બી હાઈ માટે તો મારું જે સેન્ટર હતું રાજકોટ, ત્યાંથી મેં ઓડિશન મોકલ્યું. એ દિલ્હી જાય, દિલ્હીમાં મોટા મોટા ગાયકો સંગીતકારોની પેનલ બેસે, એ લોકો ઓલ ઇન્ડિયા એટલે પેન ઇન્ડિયા લેવલે જે બધા આવ્યા હોય ઓડિશન્સ, એ સાંભળીને એમાંથી એ લોકો સિલેક્ટ કરે. તો એમાં 2019થી આઈ એમ A ગ્રેડેડ આર્ટિસ્ટ, આકાશવાણી અને દૂરદર્શન. અને પછી A ગ્રેડમાં તમે હજી 10 વર્ષ તમે ગાઓ પછી એ લોકો ટોપ ગ્રેડનું, એટલે એના માટેની હજી હું રાહ જોઈ રહ્યો છું. બટ બધાની શુભેચ્છા હશે ને આશીર્વાદ હશે તો એ પણ થઈ જશે. અને એવું જ તમે મુકામ આ વર્ષે હાસિલ કર્યું છે, વિચ ઇઝ મ્યુઝિક ડિરેક્ટર. ફર્સ્ટ મ્યુઝિક ડિરેક્ટર તરીકેની તમારી ફિલ્મ આવી રહી છે ડેબ્યુ કરીને, તું મળે તો ઉત્સવ. તો એ જર્ની વિશે જણાવજો, અને ફિલ્મ વિશે જો થોડું કહી શકો અમને. ફિલ્મ છે ને એક ટોટલી ફેમિલી એન્ટરટેનમેન્ટ મૂવી છે, તું મળે તો ઉત્સવ. એના ડિરેક્ટર છે રાઇટર ડિરેક્ટર શ્રી હરીન ઠાકર. હવે આ જર્નીની પણ હું એક વાત કરું કે 1999માં જે મેં કીધું કે મેં પહેલું પ્લેબેક સિંગર તરીકે, ચાઇલ્ડ પ્લેબેક સિંગર તરીકે જે મૂવીમાં ગાયું હતું, એ દેરાણી જેઠાણી. કોઇન્સિડન્ટલી ઇટ વોઝ ક્રિએટેડ બાય હરીનભાઈ. અને એ મૂવીમાં મેં 5 મિનિટની એક્ટિંગ પણ કરી હતી. એ જે ગાયું હતું એ જ પર મેં એક્ટિંગ કરી હતી. તમે એક્ટર પણ છો એટલે કહી શકાય. ગમે ખરું, કોઈ હજી મને ચાન્સ આપે તો હું સરસ કરી આપું, મને ગમે ખરું. એટલે તમારા ધ્યાનમાં કોઈ હોય તો કહેજો, કોઈ સવાલ નથી. તો ત્યારથી એક એમની સાથેનો એક સંબંધ થયો હતો. પછી એ તો કેનેડાને અહીંયા અપડાઉન, એમના ડોટર ત્યાં છે એટલે આમ આવજા કરે. 2024માં એકદમ એમનો ફોન આવ્યો કે પ્રહર હું અહીંયા આવ્યો છું. એક ફોન આવ્યો કરતાં પણ એમણે સોશિયલ મીડિયા પર, કારણ કે નંબર હતા નહીં એકબીજા, એટલે ફેસબુક મેસેન્જર પર એમણે કોન્ટેક્ટ કર્યો કે હું અહીંયા આવી રહ્યો છું ને મારે તને મળવું છે. મળ્યો એટલે કે હું એક મૂવી બનાવવા જઈ રહ્યો છું, આઈ થિંક યુ આર ધ બેસ્ટ ચોઇસ, મારે જે જોઈએ છે. તો આપણે ચોક્કસ કરીએ, કોઈ પ્રશ્ન જ નથી. અને અમે લોકો નવેમ્બર 2024માં એના પર વર્ક કરવા બેઠા, અને આમ જોવા જઈએ તો 1 કે 2 જ સિટિંગમાં બધું ફાઇનલ થઈ ગયું. અને 2025 માર્ચ સુધીમાં તો બધું કામ સબમિટ પણ થઈ ગયું, અને જાન્યુઆરી 2026માં ફિલ્મ રિલીઝ. યસ, બેસ્ટ વિશિસ ફોર ધેટ. થેન્ક યુ. હવે એક અઘરો સવાલ હું તમને પૂછીશ કે તમારા મલ્ટિપલ રોલ્સ છે, હવે એમાં તમારે ડિસાઇડ કરવાનું છે કે તમને સૌથી વધારે કયો ગમે છે અને નીચે આવતા જવાનું છે. અઘરું કહો છો? હા, તમે બાપને પૂછો કે કયું બાળક વધારે, ખબર છે એ જ છે. ખરેખર અઘરો ક્વેશ્ચન છે. બટ હું આઈ એમ સિંગર ફર્સ્ટ, કમ્પોઝર નોટ 2, 1.5, અને અરેન્જર 2. ઓકે. અને હવે તો મ્યુઝિક ડિરેક્ટર પણ? હા, એટલે કમ્પોઝરમાં આવી ગયું. અચ્છા, ઓકે. આખું ગણી રહ્યા છે એમાં. ઓકે. સો તમારી હવે જે મેં વાત કરી કે સોમનાથ મંદિર મેં મેન્શન કર્યું, તમે ગુજરાત ગવર્મેન્ટ ક્યાંક મેન્શન કર્યું હતું કે નાનપણથી જોડાયેલું છે, લાઈક તમને પ્રાઇઝ મળ્યું હતું. સેમ ગુજરાતનું ટુરિઝમ સાથે પણ તમારો લાંબો કનેક્ટ રહ્યો છે, અને એમ જોવા જાવ તો સ્પિરિચ્યુઆલિટી સાથે પણ, કે મોઢેરાનું સૂર્ય મંદિર માટે પણ તમે કામ કર્યું છે, સોમનાથ માટે પણ કામ કર્યું છે, અને મ્યુઝિક ઇટસેલ્ફ ઇઝ અ સાધના. તો તમારું મ્યુઝિક અને સ્પિરિચ્યુઅલ કનેક્શન જો તમે કોઈક રીતે જોઈ શકો, ડિફાઇન કરી શકો? આઈ કેન ડિફાઇન, એમાં કોઈ પ્રશ્ન જ નથી. હું 2 રીતે જોઉં છું કે જ્યારે હું ગાતો હોઉં છું, કે ક્રિએશન કરતો હોઉં છું મ્યુઝિકનું, હું પૂજા જ કરતો હોઉં છું. તો એ કરું છું ત્યારે ઈશ્વર સાથે કનેક્ટ થઈ જવાય છે. એ કરું છું ત્યારે ઈશ્વર સાથે કનેક્ટ થઈ જવાય છે. અને બીજો પર્સપેક્ટિવ કે એ કરું છું ત્યારે તો એટલીસ્ટ ઈશ્વર સાથે કનેક્ટ થાય છે.
એટલે હું તો એવું જ ઈચ્છું, હજી બીજા જન્મ લેવાના હોય કે બધું હોય, કે દરેક જન્મમાં મારે સંગીત જ જોઈએ, સંગીત જ જોઈએ, સંગીત જ જોઈએ. વાહ. કે મારે અવિરત આ જ કામ કરવું છે. આઈ એમ સો મચ પેશનેટ ફોર ઇટ. વેધર ઇટ ઇઝ સિંગિંગ, વેધર ઇટ ઇઝ કમ્પોઝિશન, વેધર ઇટ ઇઝ મ્યુઝિક અરેન્જમેન્ટ, કે વેધર ઇટ ઇઝ મ્યુઝિક પ્રોગ્રામિંગ. બસ મ્યુઝિક, મ્યુઝિક ને મ્યુઝિક. પછી દુનિયા જાય તેલ લેવા. હા, આઈ વિશ એવું જ થાય તમારી સાથે. બટ અમુક વખતે આપણે જ્યારે વાત કરીએ કમર્શિયલ મ્યુઝિકની, તો અમુક વખતે એવા તમારે ટફ ડિસિઝન પણ લેવા પડ્યા છે કે પ્રોજેક્ટને આ રિક્વાયરમેન્ટ છે એટલે મારે આપવું પડશે. હા ને, એબ્સોલ્યુટલી. એટલે એ તો પ્રોજેક્ટ પ્રમાણે જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે જ આપવું પડે, પણ સ્ટીલ એ સંગીત છે, એની બહાર તો કંઈ નથી. એની બહાર કંઈ નથી. અને ઇન્ડસ્ટ્રીમાં આટલો મોટો અનુભવ તમારો, તો તમે મ્યુઝિકને ઇવોલ્વ થતાં કેટલું જોયું છે? એટલે કઈ રીતનું જોયું છે કે તમને લાગ્યું કે આ ડાઉન ફેઝ હતો, કે આ હવે પ્લસ છે કે માઇનસ છે? ના, એમાં કેવું હોય છે કે મ્યુઝિક ક્યારે પ્લસ માઇનસ નથી હોતું, આપણે પ્લસ માઇનસ. એટલે એ તો એની રીતે કોન્સ્ટન્ટ છે જ. હવે એમાં કઈ રીતે આપણે કનેક્ટ થવું, ઘણીવાર એવું હોય કે અમુક મ્યુઝિક આપણને ના ગમતું હોય, આપણે ના કનેક્ટ થઈ શકીએ, પણ સ્ટીલ ઇટ ઇઝ મ્યુઝિક. એટલે આપણે એને સ્વીકારવું તો રહ્યું છે. વેરી ટ્રુ. આજે હવે વેસ્ટર્ન કલ્ચરવાળા આપણું સંગીત ન સ્વીકારી શકે, અને આપણે એ લોકોનું મ્યુઝિક ઘણીવાર ન સ્વીકારી શકતા હોઈએ, પણ દરેકનું પોતપોતાની એક સંસ્કૃતિ છે, પોતપોતાનું કલ્ચર છે, અને પોતપોતાનું સંગીત છે. એટલે એ વસ્તુ શાશ્વત છે, એટર્નલ છે. એટલે આને આપણે ક્યારેક એ પ્રકારના આદાન પ્રદાનમાં કામ કરવું પડે તો કરવું પણ પડે. અને હું બીજું એક મારી વાત કરું તો હું સેમી ક્લાસિકલ પરફોર્મન્સ, કથકના પરફોર્મન્સમાં હું વર્ષોથી ગાઉં છું. તો એના એવી રીતે અમે લોકોએ મ્યુઝિકલ ટૂર્સ ને બધું અમે લોકોએ અબ્રોડ કરી છે. તો એમાં એવું પણ થાય કે ત્યાંના ડાન્સર્સ, અહીંયાના ડાન્સર્સ ને બધું આખું ફ્યુઝન ટાઈપનું ડાન્સ સાથેનું પણ, તો એક જ્યારે બધી વસ્તુ ભેગી થાય છે ત્યારે એક બહુ સરસ રીતે બહાર આવે છે. વાહ. અને અત્યારે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું પણ ઘણું સારી રીતે બહાર આવી રહ્યું છે કે લોકો એકચ્યુઅલ ગુજરાતી ગીતો સાંભળી રહ્યા છે. અમારો પોતાનો શો ગુજરાતી છે અને એનું પ્લેલિસ્ટ આખું ગુજરાતી છે. સો ગુજરાતી ગીતો ખરેખર આગળ વધી રહ્યા છે. અને હવે તમારી જે ફિલ્મ આવી છે એની સાથે એની આગળ જતા જોઈએ તો મ્યુઝિક, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મ્યુઝિકનું વિઝન શું હોઈ શકે? ગુજરાતી મ્યુઝિક, ગુજરાતી ફિલ્મ આ ઇન્ડસ્ટ્રી છે આજે બહુ સરસ રીતે ગ્રો કરી રહી છે. અને હવે ફિલ્મો 125 કરોડ સુધીની ગુજરાતી ફિલ્મોની પણ કમાણી થઈ રહી છે. અને કમાણી ના જોઈએ તો કન્ટેન્ટ પણ બહુ સરસ હવે ગુજરાતી ફિલ્મોમાં. એટલે લાગે નહીં કે આપણે ગુજરાતી ફિલ્મ જોઈએ છે, એ પ્રકારનું હવે લોકો એને એક્સેપ્ટ કરતા થયા છે, સાંભળતા થયા છે. તો આઈ એમ વેરી મચ હોપફુલ કે ગુજરાતી મ્યુઝિક પણ આને કારણે ભલે નવો એના વેશ બદલાઈ જાય, પણ લોકો સુધી પહોંચશે તો ખરું. જેમ તમે કીધું, છેલ્લે છે તો મ્યુઝિક જ. એક્ઝેક્ટલી. યસ. સો અને બીજું મારે ખાસ એક વસ્તુ કહેવી છે કે બધા જ કલાકારોનો મને, મારી સાથેના મારા મોટા કે જુનિયર ગમે તે, મને બહુ જ સપોર્ટ મળ્યો છે. અને એને કારણે આજે હું આટલું સ્ટ્રોંગલી મારું કામ કરી શકું છું. તે ઓલ આર ધ સ્ટ્રોંગ પિલર, સ્ટ્રોંગેસ્ટ પિલર હું કહી શકું, કે જેને કારણે હું આટલું સરસ રીતે મારું કામ પેશનેટલી કરી શકું છું. સો સર, તમારી મ્યુઝિકલ જર્નીમાં તમે કયા કયા લોકો સાથે કામ કર્યું છે જે બહુ યાદગાર રહ્યા હોય? સી, આઈ એમ વેરી મચ ફોર્ચ્યુનેટ ટુ વર્ક વિથ, એટલે આમ આખું રેન્જ જોવા જઈએ, એનું કેનવાસ જોવા જઈએ તો શ્રી દિલીપ ધોળકિયા, શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય, ઓબ્વિયસલી ગૌરાંગ કાકા, શ્રી આશિત દેસાઈ, પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય, શ્યામલ સૌમિલ મુનશી થી લઈને મેહુલ સુરતી, આલાપ દેસાઈ સુધી બધા જ કમ્પોઝર્સ ને બધા જ તજજ્ઞો સાથે મને કામ કરવા મળ્યું છે. અને આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ. અને સર, તમે બધા જ જોનરે ગાઓ છો કે માત્ર ગુજરાતી ગાઓ છો? ના, બધા જ જોનરે. એકચ્યુઅલી આમ જોવા જઈએ તો હું જેને ખરેખર મારા ઇન્સ્પિરેશન માનું છું એ તો આપણા બધાના આમ ભગવાન કહી શકાય એવા આર.ડી. બર્મન.
યસ. એટલે હિન્દી પણ હું એટલું જ પેશનેટલી સાંભળું છું. જૂના ગીતો હોય કે અત્યારે અરિજીત સિંઘના કે અત્યારના પેપોનના ને બધા મને ગીતો બહુ જ ગમે છે. એટલે હું બધું જ સાંભળું છું, બધું જ ગાઉં છું અને ટૂંકમાં બધું જ પીરસવા માટે હું તૈયાર હોઉં છું. અને તમારું ફેવરેટ જોનરે? મને ગઝલ ને સૂફી વધારે અટ્રેક્ટ કરે છે. વાહ, ગઝલનું નામ લીધું હોય ને હું તમને ગાવાનું ના કહું એવું તો બનશે નહીં, એક થઈ જાય. હમણાં આપણે જેમનું નામ લીધું અને હમણાં લાસ્ટ યર આપણે જેમને ગુમાવ્યા પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય, એમની એક ગઝલનું મુખડું મને અહીંયા ગાવાનું મન થાય છે. મેં તજી તારી તમન્ના, મેં તજી તારી તમન્ના, તેનો આ અંજામ છે કે હવે સાચે જ લાગે છે, હવે સાચે જ લાગે છે કે તારું નામ છે મેં તજી તારી તમન્ના. વાહ 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 વાહ, આખો સ્ટુડિયોમાં મ્યુઝિકલ વાઇબ થઈ ગઈ સર. સો થેન્ક યુ સો મચ સર. આઈ હોપ તમને મજા આવી હશે ફીવર FM પર. યસ, મને બહુ જ મજા આવી અને થેન્ક યુ. કારણ કે આમ જોવા જઈએ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કલાકારોનું મને નથી લાગતું કે કોઈ બીજી જગ્યાએ આવી રીતે આટલું સરસ રીતે સાંભળવા મળતું હોય. તો ખરેખર હું ફીવર FMનો ખૂબ આભારી છું કે મને આ રીતે અહીંયા બોલાવ્યો અને લિટરલી આઈ એમ થેન્ક યુ. થેન્ક યુ સર ફોર યોર કાઇન્ડ વર્ડ્સ. આઈ હોપ આપણી ઇન્ડસ્ટ્રી જોડે ગ્રો કર્યા. એબ્સોલ્યુટલી. યસ, થેન્ક યુ સર.